જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને હાલ દિલ્હીથી ઘેર આવ્યા છીએ. સોરી, ઘેર છો જુનાગઢ જવાનો ઘેર થોડા આવ્યા છીએ. તો ડોહા પણ ઘેર મોકલ્યા છે. અને આ ભાઈને જવાનું છે ઘેર લગનમાં, અને જવાનું છે લગનમાં. તો અરે બીજી દિલ્હી અંગાત આવશે અંગાત. તો અત્યારે આપણે જુનાગઢ જઈએ છીએ. એકલા હું દારૂ આપવાનો હતો, પણ લગ્નમાં જવાનો એને કાલે. તો એટલે કે આજનું ઘેર છું. તો બરોબર ડોહાભાઈને ઘેર મોકલી દીધા. તો આપણે જુનાગઢ જઈએ હતું તો નાવાનું હતો. મેળો કોણ બીજો હતો. તો નંદાન આજુબાજુ તો નહીં દેશે ટોટલ. તો પહેલાં તો આને ઉતારી દઈએ. ફાઇનલી અમારા હર્ષિતભાઈને કરી દીધા છે રવાના ઘરે જવા માટે. પેલી જાય ઇક્કો જોવો. ફાઇનલી ને ઇક્કો બે દીધો અને એના સુખ શાંતિ મોકલી દીધો છે ઘેર. અને હવે આપણે જઈએ સીધા જુનાગઢ. તો પહેલાં તો નાહવું છે તો નહીં લઈએ ફટાફટ. તો મિત્રો ફાઇનલી આપણો કપડો કાઢી નાખ્યો જો નાહવા માટે. અને સાબુન નાને કા ચો પડી ગયો એ તો લઈ લઈએ. પછી બીજું કોઈ લેવાનું નહીં. તો કપડો ધોવાનો સાબુ એટલા માટે લીધો, લુંગી ધોવાની છે એના કારણે. તો લુંગી એ ધોવાઈ જાય, કપડો તો ધોવાનો નહીં. જો ચેવો થયો કપડો શું ધોવો, આપણેથી તો મેલ જાય એમ નહીં. તો ફટાફટ નહીં લઈએ. ફાઇનલી નહીં બે લીધું છે. અને આ રહ્યું આપણું બાથરૂમ જોવો. તો ફટાફટ જઈએ ગાડી જોડે. લુંગીએ ધોઈ નાખીએ કમ્પ્લીટ. તો ફાઇનલી મિત્રો નહીં ભાઈ અને ખાઈને નીકળી જવું, કારણ કે ટાઈમ થઈ ગયો તો 12:30. તો કીધું ખાઈને નીકળી જવા દે સીધો ડાયરેક્ટ. તો આગળ પછી ખાવાનું તો એટલે લોચા પડે એ બધા. તો હું કીધું ખાઈ જ લેવા દે. હા ભાઈ, તો ખાઈ ભાઈ નીકળી જશો. આવી જશો સીધો કડીમાં એન્ટ્રી લઈ લીધી છે. હા ખાડે ખાડા કૂદાતા જબરા ખાડા આવ્યો હતો કડીમાં. તો આ બાજુનો રોડ ચાણ પણ તાણ બધા શાંતિ થાય. ટ્રાફિક થાય ને આ રોડ ઉપર. હવે ગાડીઓ થઈ ગઈ બધી હોમાં હોમ ડફોડા. એમાં તો આ રિક્ષાવાળા કોઈ ભરે અમે તો આવે. હવે નીકળ્યા 10 મિનિટ થઈ ગઈ. પેલી બાતનું બની જાય પછી કોઈ ટેન્શન નહીં. જો એ બાતનું બની જ જો, ખાલી પાણી પાવાનું છે. ચારા વાળવાના છે ખાલી એમાં. જો એટલે એ કમ્પ્લીટ ચારા વાળી રહી. એટલે આ રસ્તા ઉપર અન્નાઓ બધા વળે છે. તો આ રસ્તો કેનાલે ચો જાય છે. કડીનો કોઈ ભાઈ વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો. તો કાઠિયાવાડી બાપુએ જોઈ છે. તો આ રસ્તો કઈ જગ્યાએ નીકળ્યા મને કોઈ ખબર નહીં એક્ઝેક્ટ. તો જરાક કોમેન્ટ કરજો તો ખબર પડે આપણને. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ સાણંદ બાયપાસ. તો જય શિકોતરમાં કોમેન્ટમાં લખી દેજો સાણંદ બાયપાસ સારો. તો ભાઈ જશે ભેગા થવા પાછા લોદરી આલવો. ચા પાવ ખાવાનું તો ખવડાવી દીધું હા. બહુ લેટ આયા. કેટલા વાગ્યા યાર? 4 વાગ્યા. હું નાવા બાવા રહ્યો તો યાર. નાવા રહ્યો તો વહેલું આવવું પડે. 1-1.5 વાગે તો ખાવા આવી જવું પડે. હા રેટ ચા પીતા યાર. તો ફાઇનલી ચા બાપી નીકળી ગયા છીએ. અને એ રહે આપણા પિન્ટુભાઈની ગાડી. અને હીરો ફરે છે લોકલ. ગમે તો આવે તો મમરા ખાલી કરા. અત્યારે ફરીને જાય છે. કહેવાય પેલું કીધું ને અમદાવાદનું ચક્કી ભરી અને જવાનું છે સીધો પાટણ. તો એને જબ્બર મેળા જાય છે. પાટણ જાય એટલે પાટણ ઘેર જવા મળી રહે. એ પાટણનો જ છે, રહેશે અમારી બાજુ જ રહે. તો બાવળા ચોકડી પાસ કરી દીધી છે. ડ્રાઈવર સાઈડ મારી દીધી છે. ટ્રાફિક જો જબ્બર ચોમે છો. આજના ટાઈમે તો ડબલ ટ્રાફિક હોના છે. ઠેઠ પેલા બ્રિજના પેલી મકા પડ્યું હોય. તો ભાઈઓ ફાઇનલી આપણે પાસ કરી દીધું છે લીંબડી. અને ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યા અને 40 મિનિટ. 6 વાગવા આવ્યા છે. અંધારું થવાની તૈયારી છે. તો રાજકોટ જતા જતા ટ્રાફિક વેરાઈ જાય તો સારું, કારણ કે ખાડા એવા અને ટ્રાફિક એવું બે બાજુ લોચા વાગે છે. તો અચ્છું બચ્ચું ગર્લ
ઊંઘલ હોટલ રામેશ્વર. વાતાવરણ સારું થયું. ઠંડીનું બપોરે ગરમી હતી, થોડી ગરમી હતી, ગરમીનો આભાસ થોડો હતો. અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. હા શું આવ્યું? ટોલ નાકું આવ્યું લાગે. એમાં ટ્રાફિક છે. સપનું રહ્યું. ટોલ નાકું છે કે બીજું કોઈ છે? ના, ટોલ નાકું જ છે. ફાઇનલી મિત્રો આવી ગયા છે ચોટીલા. યુરિયાની ડોલ આગળથી લેવાની છે, તો મેળ આવે તો યુરિયાની ડોલ લઈ લઈએ. બાકી જો મેળ ના આવે તો પછી રિટર્નમાં વાત. હાલ તો 39% પડીશો. નીને ખાઈ તો વધોને ઠેઠ પાછી ભરીને મહેવાણા જતી રહે. તો નંખાઈ દીધેલું હોત તો સારું એમ. જોઈએ મળો તો નાખીએ ને કોઈ નહીં. જય ભરે ભાવ. આજ રાજકોટ પહોંચી જશું હાલ. એટલે મસ્ત છે. મને એવું લાગે કે કેજરીવાલ જે વખાણ આવે, કારણ કે પોલીસનો બંદોબસ્ત અને ઝંડા બધા ઠેઠ 30-40 કિલોમીટરથી બધા ઝંડાઓ લગાવેલા છે આમ આદમી પાર્ટીના. તો બનતા સુધી રાજકોટમાં કદાચ આવતા હશે. તો બાકી તો કોઈ ખબર નહીં, પણ આ ઝંડા બધા લગાવેલા રહ્યા આવતા હોય કદાચ આ બંદોબસ્ત વાળા ઉભા બધા. મને લાગે એવું કે કેજરીવાલ આવી ગયા છે. કાફલો જબ્બર છે હો. એટલી બધી ગાડીઓ હોય પણ આવી ગયા લાગે 100%. રોડે થોડો સારો કર્યો જો તો એનો કોક તો ફાયદો થયો. રોડ હમો થયો લગી રે. નકર તો ખાડા કુદ્યામાં ભેજો ફાટી જાય આપણો. રોડ હમો થયો. એના ભાઈ આ બાજુનો જ પટ્ટો, એ બાજુના પટ્ટામાં તો અમે હેડીએ. કેજરીવાલ સમજ્યા, અમે આ પટ્ટા હેડીએ. એ આટલાથી કેજરીવાલ વળી ગયા લાગે હો અંદર રાજકોટમાં. એમ ખબર હે, કારણ કે આ બાજુ હરખું થયું નહીં. આ બાજુનો પટ્ટો ભરા હતી એમાં. આ બાજુ એ થઈ ગયો. આ બાજુ જ્યાં લાગે રાજકોટ અંદર સિટી આ બાજુ જ આવે ને. આ બાજુ લે જ્યાં લાગે, કારણ કે આમાં આ બાજુ જો એક ઝંડો બંડો આવા દેખા નહીં. મારા અંદાજ પ્રમાણે ને જ ગયા. જો હવે ભણા ચાલુ થઈ ગયો ને, જોયું ખાલી. જુનાગઢ હોમાં આવો કે તો અમારું બધું છે મસ્ત થઈ જાય. હરખું મજા આવી જાય એવું. શું કહેવું મિત્રો? તો મિત્રો ગાડી જેટલી મસ્ત જાય છે BMW ની. બરોબર નજીક લઈને જો કદાચ લગી હળવી પડે તો બતાવું તમને. જુનાગઢમાં તારે એન્ટર થઈ ગયો એક ખાલી લગી હળવી પડે બતાવું. એટલી મસ્ત આનો લાલ કલરની BMW મસ્ત ગાડી હે. એ ખાલી લગી હળવી પડી જા પહેલા એક ખાલી જરીક. હા જો કેટલી મસ્ત લાગે, નજર લાગે એવી ગાડી છે. મસ્ત ગાડી છે. દિલ ખુશ થઈ ગયો ગાડી જોઈને. તો ફાઇનલી મિત્રો જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ જો સિટીમાં. અને આપણે જવાનું છે તો થઈને તો કહેતો નહીં. આપણે જવાનું છે જફર મેદાન માહી ડેરી. તો ત્યાં જવાનું છે આપણે. તો ફટાફટ ત્યાં પહોંચી જઈએ, એન્ટ્રી કરાવી દઈએ. એન્ટ્રી કરાવીને ગાડી બહાર કાઢી નાખવાની. બહાર કાઢીને સીધી જવા દેવાની પાર્કિંગમાં, જફર મેદાનમાં. તો પહોંચી જઈએ મિત્રો ફટાફટ. તો ભાઈઓ ફાઇનલી એન્ટ્રી કરાવીને આવી ગયા છીએ પાર્કિંગમાં. આ બધી ગાડીઓ પડી જો પાર્કિંગમાં. એ ભગવાન.
ટાયર એટલા માટે કર્યા હતા કે ચાલુ ગાડીમાં મારા બધા ખખડતા હતા બહુ એટલે. તો હવે મિત્રો આજનો બ્લોગ આટલા સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ થાક્યો હવે તો હવે ડાયરેક્ટ સુઈ જ જવું.